જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે પુત્રદા એકાદશી વ્રત કથા કરીશું. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. શ્રાવણના શુક્લ પક્ષની એકાદશી પુત્રદા એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, મધુસૂદન, શ્રાવણના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે? કૃપા કરીને એનું વર્ણન કરો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, પ્રાચીન કાળની વાત છે. દ્વાપર યુગના પ્રારંભનો સમય હતો. માહિષ્મતીપુરના રાજા મહિજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા, પરંતુ એમને કોઈ પુત્ર ન હોતો, એટલે એ રાજ્ય એમને સુખદાયક પ્રતીત થતું ન હતું. પોતાની અવસ્થા જોઈને રાજાને બહુ ચિંતા થઈ. એમણે પ્રજાવર્ગમાં બેસીને આ પ્રકારે કહ્યું, પ્રજાજનો, આ જન્મમાં મારાથી કોઈ પાતક નથી થયું. મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન પણ જમા નથી કર્યું. બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય નથી લીધું. પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે. ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે. દુષ્ટોને દંડ આપ્યો છે. પછી ભલે તેઓ બંધુ અને પુત્રો સમાન કેમ ન રહ્યા હોય. શ્રેષ્ઠ પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઈને દ્વેષના પાત્ર નથી ગણ્યા. પછી શું કારણ કે જેથી મારા ઘરે આજ સુધી પુત્ર નથી થયો? તમે લોકો એનો વિચાર કરો. રાજાના વચનો સાંભળી પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો. રાજાનું કલ્યાણ ઈચ્છનારા એ બધા લોકો આમ તેમ ફરીને ઋષિ સેવિત આશ્રમોની શોધ કરવા લાગ્યા. એટલામાં એમને મુનિશ્રેષ્ઠ લોમશના દર્શન થયા. લોમશજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન, દીર્ઘાયુ અને મહાત્મા છે. એમનું શરીર લોમથી ભરેલું છે. તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી છે. એક એક કલ્પ વીતતા એમના શરીરનો એક એક લોમ વિશીર્ણ થાય છે, તૂટીને પડે છે. આથી એમનું નામ લોમશ પડ્યું છે. એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણે છે. એમને જોઈને બધા લોકોને ખૂબ હર્ષ થયો. લોકોને પોતાની પાસે આવેલ જોઈ લોમેશજીએ પૂછ્યું, તમે બધા અહીં શા માટે આવ્યા છો? તમારા આગમનનું કારણ જણાવો. તમારા માટે જે હિતકર કાર્ય હશે એ હું અવશ્ય કરીશ. પ્રજાજનોએ કહ્યું, બ્રહ્મણ, આ સમય મહિજીત નામના રાજાને કોઈ પુત્ર નથી. અમે લોકો એમની જ પ્રજા છીએ. અમારું એમણે પુત્રની જેમ પાલન કર્યું છે. એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ. દ્વિજોત્તમ રાજાના સદભાગ્યે આ સમય અમને આપના દર્શન થયા છે. મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે. મુને, હવે અમને એ ઉપાયનો ઉપદેશ આપો કે જેથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થાય. એમની વાત સાંભળીને મહર્ષિ લોમશ 2 ઘડી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા. ત્યારબાદ રાજાના પૂર્વજન્મનું વૃત્તાંત જાણીને એમણે કહ્યું, પ્રજાવૃદ્ધ, તમારા રાજા પૂર્વજન્મના મનુષ્યોનું લોહી ચૂસનારા ધનહીન વેશ્ય હતા. એ વેશ્ય ગામડે ગામડે ફરીને વ્યાપાર કરતો હતો. એક દિવસ જ્યેષ્ઠના શુક્લ પક્ષમાં 10મી તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપતો હતો, ત્યારે એ કોઈ ગામની સીમમાં એક જળાશય પહોંચ્યો. પાણીથી ભરેલી વાવડી જોઈ વૈશ્યે ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો. એટલામાં ત્યાં પોતાના વાછરડાની સાથે એક ગાય પણ આવી પહોંચી. એ તરસથી વ્યાકુળ અને તાપથી પીડિત હતી. આથી વાવડીમાં જઈને પાણી પીવા લાગી. વૈશ્યે પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું. આ પાપ કર્મના કારણે રાજા આ સમયે પુત્રહીન થયા છે. બીજા કોઈ જન્મના પુણ્યથી એમને નિષ્કટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે. ત્યારે પ્રજાજનોએ કહ્યું, મુને, પુરાણોમાં ઉલ્લેખ છે કે પ્રાયશ્ચિત રૂપ પુણ્યથી પાપો નષ્ટ થાય છે. આથી એવા પુણ્યકર્મનો ઉપદેશ આપો કે જેનાથી એ પાપનો નાશ થઈ જાય. લોમશજી બોલ્યા, પ્રજાજનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રના નામે વિખ્યાત છે.
એ મનોવાંછિત ફળ આપનારી છે. તમે લોકો એનું વ્રત કરો. આ સાંભળી પ્રજાએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું. એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય રાજાને અર્પણ કરી દીધું. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પ્રસવનો સમય આવતા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. આનું મહાત્મય સાંભળી મનુષ્ય પાપોથી મુક્ત થઈ જાય છે તથા ઇહલોકમાં સુખ મેળવીને પરલોકમાં સ્વર્ગીય ગતિ પ્રાપ્ત કરે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, જો આ કથા સાંભળવામાં આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલા આવનારા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન પ્રભુનું ધરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન પ્રભુનું ધરવું છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે, એ તો પુરુષોત્તમને પ્યારું છે. મારે એકાદશીનું વ્રત સારું છે, એ તો પુરુષોત્તમને પ્યારું છે. એ તો વૈકુંઠે લઈ જનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જે 12 માસ કરે એકાદશી, જેના મનમાં વસે છે અવિનાશી. જે 12 માસ કરે એકાદશી, જેના મનમાં વસે છે અવિનાશી. નહીં કરશે તો જશે હાથ ઘસી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે ગંગા નહાવા જાવું છે, મારે યમુના નહાવા જાવું છે. ગંગા નહાવા જાવું છે, મારે યમુના નહાવા જાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જેણે એકાદશીનું વ્રત કીધું છે, તેના 5 પદાર્થ સીધ્યા છે. જેણે એકાદશીનું વ્રત કીધું છે, તેના 5 પદાર્થ સીધ્યા છે. તેને પ્રભુએ પોતાના કીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. અંબરીશે વ્રત કીધું છે, દંડ દુર્વાસાને દીધો છે. અંબરીશે વ્રત કીધું છે, દંડ દુર્વાસાને દીધો છે. રસ કલ્યાણ રાયે પીધો છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.